શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌપ્રથમ જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે કાલી ઉપાસના. આ ગ્રંથ રાજીવ દીક્ષિત દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને હિન્દી પુસ્તક ભંડાર દિલ્હીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. 10 મહાવિદ્યાઓમાં મહાકાળીમાનું સ્થાન અતિ મહત્વપૂર્ણ છે. આ સ્વરૂપ કાળી માતાના તંત્ર સાધનામાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. એમાં દક્ષિણાકાલી એ 10 મહાવિદ્યાઓમાં મુખ્ય છે. આ સ્વરૂપની ઉપાસના યમરાજને પણ પરાજિત કરી શકે એટલી શક્તિ અને સામર્થ્યશાળી આ ઉપાસના છે. આ સ્વરૂપની ઉપાસના માટે ત્રિવિંશક્ષર મંત્રનો ઉપયોગ થાય છે અને એ મંત્રના જાપ હવન દ્વારા સાધક મનોબળ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે. ખાસ આ ગ્રંથમાં આપણને ગૃહસ્થો માટે સરળ અને શાસ્ત્રસંમત ઉપાયો સાથે પદ્ધતિઓનો સમાવેશ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ભગવતીના ધ્યાનના મંત્રોના અનેક ક્રમો છે. એમાં કાદી, હાદી, વાગાદી, નાદી, પ્રણવાદી આવા અનેક ક્રમ અનુસાર ધ્યાન મંત્રો પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, જે ઘણા ઉત્તમ છે. આગળ ભગવતીના યથાર્થ સ્વરૂપનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે, જેમાં સ્મશાનની સાચી વ્યાખ્યા આપેલી છે કે સ્મશાન કોને કહેવાય. સામાન્ય રીતે આપણે સ્મશાન એટલે ચિતાઓ સળગાવતા હોય એ જ સમજીએ છીએ, પણ આ ગ્રંથમાં આપણને એની વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. આગળ ભગવતીના આસન વિશેની પણ આમાં ચર્ચા કરેલી છે, જે ખૂબ અદ્ભુત છે. એમાં શશી શેખરા, મુક્તકેશી, ત્રિનેત્રા, મહાઘોર બાલા બસંત, પ્રકટી તરનંદના, સ્મિતમુખી, પિન્નોદપત પયોધરા, દિગંબરા, સવાના, છિંડમુંડ તથા મહાકાલ સુરતા, નિત્ય યૌની, કરાલવદના જેવા અનેક રૂપોના વર્ણન, એના રહસ્યો પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે કાલી આવરણ પૂજા, ભૈરવ પૂજા, પુરસ્ચરણ વિધિ, મહાકાલી મંત્ર, ભદ્રકાલી મંત્ર, સ્મશાન કાલી મંત્ર આવા અનેક પ્રકારના મંત્રોનો સમાવેશ પણ આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. કાલિકા કિલકનો પણ સમાવેશ આપણને આ આગળના ખંડમાં જોવા મળે છે, જે ખૂબ અદ્ભુત છે. અને શ્રીમદ દક્ષિણ કાલિકા કવચ અને એના ભાવાર્થ સાથે શ્રી ત્રૈલોક્ય વિજય કવચ પણ આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે, જેમાં આગળ જતા જગમંગલ કવચ જેવા 300 ઉપરના રહસ્યોને ઉજાગર કરતો આ અદ્ભુત ગ્રંથ એટલે એ છે કાલી ઉપાસના. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યોગીની તંત્ર. આ ગ્રંથ પંડિત કનૈયાલાલ મિશ્ર દ્વારા ભાષાનુવાદ કરાયેલો આ ગ્રંથ છે અને ગંગા વિષ્ણુ શ્રી કૃષ્ણદાસ લક્ષ્મી વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રકાશિત થયેલા ગ્રંથ છે. આ ગ્રંથ સંવત 2013 માં પ્રકાશિત થયેલો છે, જેને આજે 68 વર્ષ પૂર્ણ થયા છે. આપણે જે યોગીની તંત્ર ગ્રંથની ચર્ચા કરી રહ્યા છીએ એ તંત્ર શાસ્ત્રનો એક મહત્વપૂર્ણ અને પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન શિવ, એમની ઉપાસના સાથે યોગીનીઓની સાધના અને તંત્ર વિદ્યાની વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ સાધકોને આધ્યાત્મિક ઉન્નતિ અને તંત્ર વિદ્યામાં નિષ્ણાંત બનાવવાનો છે. આ પુસ્તક હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે અને તેમાં તંત્ર વિદ્યાની વિવિધ પદ્ધતિઓનું સરળ ભાષામાં વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ, માતા કાળી અને અન્ય યોગીઓની ઉપાસના પદ્ધતિઓ, યોગીનીઓની વિવિધ સાધનાઓ અને તેમના આધ્યાત્મિક લાભો, યોગીની તંત્ર ગ્રંથનું મહત્વ, ત્યારબાદ યોગીની જે છે એમના ઇતિહાસ, ત્યારબાદ પ્રાચીન તંત્ર વિદ્યાનો આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિકોણ, આગમના પ્રકારો અને વારાહી તંત્રના મત અનુસાર તંત્ર શ્લોક બધા મળી દેવલોક, બ્રહ્મલોક અને પાતાલલોકનો આ બધા મળી અને 9 લાખ મંત્ર છે, જેમાં 1 લાખ મંત્ર ભારત વર્ષમાં અત્યારે ઉપલબ્ધ છે. યામાલાદિરી 64 તંત્રની માહિતી સાથે જે નામ છે એમાં સ્વતંત્ર તંત્ર, ઉત્તર તંત્ર, નીલ તંત્ર, વીર તંત્ર, ભૈરવી તંત્ર, ચામુંડા તંત્ર,
નલિન તંત્ર, વિશુદ્ધેશ્વર તંત્ર, માલિની તંત્ર, યોગીની જાલ કુરક, કરલી હૃદય, કુબ્જિકા તંત્ર, લક્ષ્મી કુલાર્ણવ, વિશ્વ માતૃકા, શક્તિ સંગમ તંત્ર, તત્વાનંદ તરંગિણી, મૃડાની તંત્ર, તોડલ તંત્ર, હંસ પારમેશ્વર તંત્ર, તાર પ્રદીપ, આવા 300 થી ઉપરના તંત્રનો નામ સાથેનો ઉલ્લેખ સાથે મહાવિદ્યા અને ચામુંડા રહસ્ય, સ્વપ્નાવતી, મૃત સંજીવિની, મધુમતી અને પદ્માવતી વિદ્યાના સંપૂર્ણ વર્ણન સાથે આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ યોગિનીઓની ઉત્પત્તિ, મંત્ર સિદ્ધિ, કામખ્યા વર્ણન, કોલાનિપાત વર્ણન, મંત્રો દ્વારાના વર્ણન, લેખ પદ્ધતિ, આવા અનેક રહસ્યોથી ભરેલો આ ગ્રંથ એટલે એ છે યોગિની તંત્ર. જો તમે પણ તંત્ર વિદ્યા અને યોગિનીઓની ઉપાસનામાં રસ ધરાવતા હોય તો આ ગ્રંથ આપણા માટે અનમોલ માર્ગદર્શક સાબિત થઈ શકે એમ છે. એ છે યોગિની તંત્ર. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે તંત્ર કૌમુદી. આ ગ્રંથ મહામહોપાધ્યાય દેવનાથ ઠક્કુરેણ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને દરભંગા રાજકીય પુસ્તકાલય બિહાર વિશ્વવિદ્યાલયથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આજે આપણે જે આ ગ્રંથની વાત કરી રહ્યા છીએ એ મહાન શાસ્ત્રી આગમાચાર્ય પંડિત એમના ગ્રંથ વિશે તંત્ર કૌમુદી. આ ગ્રંથ મંત્ર વિજ્ઞાન અને તંત્ર શાસ્ત્રના ક્ષેત્રે અમૂલ્ય માનવામાં આવે છે. આ ગ્રંથને સ્પષ્ટ અને પદ્ધતિબદ્ધ રીતે રજૂ કર્યા છે. આ ગ્રંથ 4 અલગ અલગ તાળપત્રી ઉપર લખાયેલી પાંડુલિપિમાંથી તૈયાર કરેલો આ ગ્રંથ છે અને એ પાંડુલિપિઓ 1607 શક સંવતના પોષ મહિનામાં લખાયેલી છે. એટલે અંદાજિત એ તાળપત્રીઓ જે છે એ 340 વર્ષ જૂની છે અને એના ઉપરથી આખો આ ગ્રંથ રચાયેલો છે. આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે આમાં રહેલા મંત્રો ખૂબ ગુપ્ત અને શક્તિશાળી છે. મંત્ર સાધના કેવી રીતે કરવી, કઈ રીતના એના ફળ મળશે, એ બધું વિસ્તારથી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ઘણા મંત્રો પ્રયોગ એવા છે જે જાણીને આપણને ખૂબ જ આશ્ચર્ય લાગે કે એવા રહસ્યો અને મંત્ર પ્રયોગ જે ગૂઢતા સાથે રહસ્યોથી ભરેલા છે. તંત્ર શાસ્ત્ર પણ પ્રમાણ સાક્ષી શાસ્ત્ર છે જે સાક્ષાત સિદ્ધિ આપે છે. જેમાં આપણને સુંદરી મંત્ર, પ્રચંડ ચંડિકા મંત્ર, માતંગી મંત્ર, નીલ સરસ્વતી મંત્ર, ઉગ્ર દુર્ગા મંત્ર, પરિમલ મંત્ર, કુક્કુટ મંત્ર, મહામાયાદી મંત્ર, મંજુ ઘોષ મંત્ર, યોનિ મુદ્રા વંદનમ, મંત્ર સંસ્કાર, વીર સાધના, બગલામુખી, જ્વાલામુખી, ઉચ્છિષ્ટ ગણપતિ, આવા અનેક મંત્રોની ભરમાર અને પ્રયોગોનો ખજાનો આપતો ગ્રંથ એટલે એ છે તંત્ર કૌમુદી. તો આવો આપણે આ ભેદી અને શક્તિશાળી વિદ્યાતંત્રના ગૂઢ રહસ્યો જોઈ શકીએ અને આપણે એ રહસ્યોને પ્રાપ્ત પણ કરી શકીએ અને જાણી પણ શકીએ. એ છે તંત્ર કૌમુદી. તો આજે આપણે આ 3 ગ્રંથોના દર્શન કર્યા અને 3 ગ્રંથોની માહિતી લીધી. તો આગળ આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.